ભર ઉનાળે વર્ષે માવઠું 3 દિવસ માવઠાની આગાહી ખેડૂતો માટે માઠા સમાચાર હવામાન વિભાગે કરેલી આગાહીએ ખેડૂતોની વધારી દીધી છે ચિંતા હવામાન વિભાગ મુજબ 18થી 20 માર્ચ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી 18 માર્ચે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીમાં માવઠું વરસી શકે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી 19 માર્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે જ્યારે જૂનાગઢ જામનગર અને પોરબંદરમાં પણ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે હાલમાં ખેતરમાં જીરું ઘઉં ચણા વડિયાળી સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ છે ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે જો માવઠું વરસે તો કેરીના પાકને નુકસાન થઈ શકે તો મિત્રો હજી સુધી આપણી જીઆર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો મિત્રો